શિયાળાની ઠંડી હવે ગિયર બદલશે। જાન્યુઆરીમાં કડકડતી ઠંડી પડશે। ઠંડીને લઈ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી। મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એંધાણ। જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની જમાવટ। 11 જાન્યુઆરી બાદ ઠંડા પવનો ફૂંકાશે। પવનની ગતિ ઉત્તરાયણ સુધીમાં સારી રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં, કચ્છના ભાગોમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડા પવનો ફૂંકાશે। કચ્છના ભાગમાં પવનની ગતિ 10 થી 15 કિલોમીટર અને આંચકાના પવનની ગતિ 20 થી 25 કિલોમીટર રહેવાની શક્યતા। પવનની ગતિ જાન્યુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા રહેશે। 28 અને 29 તારીખે હવામાન પલટાશે। ત્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। આ પવનની ગતિના કારણે ધૂળની ડમરીઓ ઉઠશે અને આ પવનની ગતિથી બાગાયતી પાકમાં જે કેટલીક મજબૂત કલમોના છોડ ન હોય અને કેટલીક કલમો બેન્ડ થઈ જવાની શક્યતા રહેતા જે બાગાયતી પાકની કલમ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે।